સત્યનારાયણ ભગવાન પૂજન એક એવું છે કે જ્યારે પણ મનમાં ઈચ્છા થાય સવાર બપોર સાંજ રાત દિવસ ગમે ત્યારે પણ કરી શકાય છે. આના માટે કોઈ પણ જાતનું ચોઘડિયું કંઈ જોવાની જરૂર પડતી નથી. મનમાં ઈચ્છા આવે એટલે આપણે પૂજન કરી શકીએ. પૂજન કરવા માટે તો બેસી ગયા, પણ લાભ શું થાય? જેટલી શ્રદ્ધાથી પૂજન કાર્ય કરવા માટે બેસેલા છીએ એટલી શ્રદ્ધાથી આપણા ઘરના ખૂણામાં જે પણ કંઈ દુઃખ શોક વિઘ્ન તકલીફ રહેલી છે તે આ દરેક ખૂણામાંથી બધું દૂર થાય છે અને ધનધાન્યની પ્રાપ્તિ થાય છે, સૌભાગ્ય અને સંતતિની પ્રાપ્તિ થાય છે અને દરેક મનુષ્ય જે પણ કંઈ પોતપોતાના કાર્ય કરે છે તેમાં વિજય મેળવે છે. આ સત્યનારાયણ પૂજનથી આપણને આટલો લાભ મળે. હવે વાર્તા ચાલુ થાય છે. કોણ આવે છે, શું કરે છે અને શું મેળવે છે તે આપણે સમજીએ. સુત પુરાણી મહારાજ બીજા અધ્યાયમાં કહેવા લાગ્યા કે પૂર્વે કાશી ક્ષેત્રમાં નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. રહેવા માટે ઘર નહીં, ઝૂંપડામાં રહેતો હતો. પહેરવા માટે વસ્ત્ર નહીં, ફાટેલા વસ્ત્ર પહેરતો હતો અને ખાવા માટે અન્ન નહીં. ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ખૂબ જ દુઃખી થાય. એક દિવસ એવું થાય છે કે તે બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે નગરમાં નીકળે છે. મનમાં ખૂબ જ દુઃખી લઈને વિચાર લઈને ચાલતા હોય છે. એ વખતે વિષ્ણુ ભગવાનને તેના પર દયા આવે છે. એટલે કે વિષ્ણુ ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને પૃથ્વી પર આવ્યા અને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, તમે તો આ દરેક જાતિમાં શ્રેષ્ઠ છો, છતાં પણ પૃથ્વી પર આવી રીતે શા માટે ભટક્યા કરો છો? નિર્ધન ગરીબ બ્રાહ્મણ કહેવા લાગ્યો કે મને ઘણા બધા દુઃખ છે, મને ઘણી બધી તકલીફ છે. જો આ તકલીફ દૂર કરવાનો તમે કોઈ ઉપાય જાણતા હો તો મને કહો. એટલે વૃદ્ધ બ્રાહ્મણ એટલે કે વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા કે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાને પૂજા જો તમે આ કરશો તો તમારા બધા દુઃખો દૂર થઈ જશે. આટલું કહીને વૃદ્ધ બ્રાહ્મણ ત્યાંથી ચાલવા લાગે છે અને દૂર જઈને તે અદ્રશ્ય થઈ જાય છે. નિર્ધન ગરીબ બ્રાહ્મણ પોતાના ઘર તરફ આવે છે અને મનમાં વિચાર કરે છે કે હું તો ઘણો ગરીબ છું, મારી પાસે તો આવું કોઈ ધનધાન્ય નથી, આવી કોઈ સંપત્તિ નથી કે આ વ્રતને હું વિધિસર કરી શકું. એને આ સવાલના કારણે તેને રાત્રે ઊંઘ પણ આવતી નથી. જોતામાં સવાર થઈ જાય છે. એટલે દરરોજની જેમ પોતાનું નિત્ય કર્મ પરવારે છે. ભગવાનની પાસે સંકલ્પ કરે છે કે હે પ્રભુ, આજે ભિક્ષા માંગતા મને જેટલો પણ દ્રવ્ય પ્રાપ્ત થશે તેનાથી હું તમારું પૂજન કરીશ. ભગવાનની પાસે પ્રાર્થના કરી અને ભિક્ષા માંગવા માટે નગરમાં નીકળી પડે છે. મનમાં શ્રી વિષ્ણવે નમઃ શ્રી વિષ્ણવે નમઃના જપ ચાલુ હતા. એટલે ભગવાને તેની સાચી શ્રદ્ધા સારી ભાવના જોઈને તેને આશીર્વાદ આપ્યા. તે બ્રાહ્મણને તે દિવસે ભિક્ષામાં બમણું દ્રવ્ય પ્રાપ્ત થઈ ગયું. બ્રાહ્મણ ખુશખુશાલ થઈ ગયો. પૂજન સામગ્રી અને નૈવેદ્ય ખરીદ્યો. બ્રાહ્મણ અને સગા સંબંધીને બોલાવીને તેને સત્યનારાયણ ભગવાનનું વિધિસર પૂજન કર્યું. શ્રદ્ધાથી પૂજન થયેલું જોઈને ભગવાન પ્રસન્ન થયા. તેના દુઃખ હવે ધીમે ધીમે દૂર થવા લાગ્યા. એટલે બ્રાહ્મણ દર મહિને જ્યારે 11 અને જ્યારે પૂનમ આવતી ત્યારે તે સત્યનારાયણનું પૂજન કરવા લાગ્યા. હવે એવું થાય છે કે એક દિવસ તે બ્રાહ્મણ આ સત્યનારાયણનું પૂજન કરવા માટે બેસેલા હોય છે ત્યારે શેરીમાંથી કઠિયારો એટલે કે લાકડા વેચવાવાળો પસાર થાય છે. ખૂબ જ તરસથી પીડાતો હોય છે. લાકડાનો ભારો દરવાજા પાસે મૂક્યો અને અંદર આવીને જોવે છે કે આ તો કંઈક પૂજન ચાલે છે. એટલે સાંભળવા માટે બેસી જાય. જેવું ભગવાનનું પૂજન પૂરું થાય છે એટલે પ્રસાદ લઈને પાણી પીને પોતાની તરસ છીપાવે છે અને બ્રાહ્મણે નમસ્કાર કરીને પૂછવા લાગ્યા કે હે બ્રાહ્મણ, તમે આ શાનું પૂજન કર્યું કે તેનાથી તમને શું લાભ થયો તે મને જણાવો. તો તરત જ પેલા બ્રાહ્મણ કહેવા લાગ્યા કે મેં સત્યનારાયણનું પૂજન કર્યું કે જેનાથી મારા ઘણા બધા દુઃખ દૂર થઈ ગયા. આટલું સાંભળતાની સાથે કઠિયારાએ ત્યાં બેસીને બધું વિધિ વિધાન જાણી લીધું અને ભગવાનની પાસે સંકલ્પ કર્યો કે હે પ્રભુ, આજે લાકડા વેચતા મને જેટલું પણ દ્રવ્ય પ્રાપ્ત થશે તેનાથી તમારું પૂજન કરીશ. લાકડાનો ભારો માથે લીધો ને જ્યાં ધનિક લોકો રહેતા હતા તે નગરમાં વેચવા માટે નીકળી પડ્યા. મનમાં શ્રી વિષ્ણુના જાપના કારણે સાચી શ્રદ્ધા અને સાચી ભાવનાથી તેને સંકલ્પ કર્યો એટલે ભગવાને તેના માથા પરના સાદા લાકડા સાગ અને સીસમના લાકડા બનાવી દીધા. ભગવાનના આશીર્વાદ થકી તેને તે લાકડાની કિંમત 3 થી 4 ગણી પ્રાપ્ત થઈ ગઈ. ઘરે આવ્યો, ભગવાનની પૂજન સામગ્રી ખરીદી. બ્રાહ્મણ અને સગા સંપત્તિ સાથે બેસીને તેને સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. શ્રદ્ધાથી પૂજન થયેલું છે એટલે ભગવાન પ્રસન્ન થયા
આ સત્યનારાયણ દેવના વ્રતના પ્રતાપે તે કઠિયારો આ લોકમાં સુખ સંપત્તિ વાળો થાય છે, સૌભાગ્ય અને સંતતિ વાળો થાય છે અને સુખ ભોગવીને તે સત્ય લોકમાં જાય છે. એટલે શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યના કથાનામ દ્વિતીયોધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. બીજા અધ્યાયમાં આપણને એવું જાણવા મળે છે કે બહાર નીકળીએ, કોઈ પણ કાર્ય કરવા માટે જઈએ તો જય શ્રી કૃષ્ણ, હરિઓમ, જય માતાજી એવું કહીને જઈએ. ભગવાનને નમસ્કાર કરીને જઈએ. ભગવાનને આપણે કહીને જઈએ કે અમે આ કાર્ય કરવા માટે જતા છીએ, તમે મારી સાથે રહેજો. આવું કહેવાય. તમે મારું આ કામ કરી આપજો, મારે આ કરવાનું છે, મને આટલું કરી આપજો. ભગવાન આપણા નોકર નથી કે આપણે એમને કહીએ કે તમે મને કરી આપો, મને આપો. તમે મારી સાથે રહેજો. ભગવાન આપણી સાથે હોય તો આપણને કોઈ તકલીફ પડવાની છે, કોઈ વિઘ્ન આવવાનું જ નથી. એટલે જ્યારે પણ બહાર કંઈ કામ માટે જતા હોય તો ભગવાનને મંદિરમાં વડીલને પગે લાગીને જાઓ, કાર્ય એમને કહીને જાઓ તો આપણા કાર્યમાં કોઈ પણ જાતનો વિઘ્ન આવવાનું આપણને વિચાર જાય. ત્રીજો અધ્યાય સુતપુરાણી મહારાજ ત્રીજા અધ્યાયમાં કહેવા લાગ્યા કે પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા છે, ઘણો જીતેન્દ્રિય છે, સારી વિધન સંપત્તિ છે, ખૂબ જ સુખી છે, કમળના મુખવાળી સુંદર દેખાવડી પત્ની છે, પરંતુ સંપત્તિ નથી. ખૂબ જ દુઃખી થાય છે. તે રાજા એક દિવસ ભગવાનના મંદિરે ભગવાનની પાસે પ્રાર્થના કરતા હોય છે તો તેવા સમયે ત્યાંના બ્રાહ્મણ સાંભળી જાય છે. તે કહેવા લાગ્યા કે તમે સત્યનારાયણ દેવનું પૂજન કરશો તો ભવિષ્યમાં તમને સંતતિની પ્રાપ્તિ થશે. આવું કહેતાની સાથે તે રાજા તેમની પત્નીને લઈને ભદ્રશિલા નદીના કિનારે તે સત્યનારાયણ દેવનું પૂજન કરવા માટે બેસે છે. જ્યારે ભગવાનનું પૂજન ચાલુ હોય છે તે વખતે તેની સાથે સાધુવાણીઓ વેપાર કરવા માટે જહાજમાં સારી ધન સંપત્તિ લઈને આવે છે, પરંતુ રાજાને ભગવાનની પૂજન કરવા માટે બેસેલા જોવે છે. એટલે સાધુવાણીઓ પાછળ બેસી જઈને મનોમન વિચાર કરે છે કે આ તો મહાન રાજા, આને આ બધું કામ કરવાની શી જરૂર પડી જાય છે, એ તો જરૂર કહીને મેં લાભની પ્રાપ્તિ કરતી હશે એટલે જ આ કાર્ય કરે છે, પરંતુ શું લાભ થતો હશે એવું વિચારમાં પડી જાય છે. બીજી બાજુ રાજાનું આ સત્યનારાયણ દેવ ભગવાનનું પૂજન પૂરું થાય છે. એટલે જ્યારે રાજા પ્રસાદ વેચવા માટે નીકળી પડે છે ત્યારે સાધુવાણીઓ મધુર વચને રાજાને કહેવા લાગ્યો કે હે રાજા, તમે તો મહાન છો, તમારે આ બધા કાર્ય કરવાની શી જરૂર પડી જાય? તમે કહેશો કે હું કરવા માટે તૈયાર છું. તમે સાનું પૂજન કર્યું કે તેનાથી તમને શું લાભ થયો તે મને જણાવો. તો રાજા તો મધુર વચને કહેવા લાગ્યા કે મેં સત્યનારાયણ દેવ ભગવાનનું પૂજન કર્યું કે જેનાથી ભવિષ્યમાં મને સંતતિની પ્રાપ્તિ થશે. અટો થતાની સાથે પેલો સાધુવાણીઓ પણ મનોમન ખુશ થવા લાગ્યો, કારણ કે તેમની પાસે પણ પત્ની છે, સંપત્તિ છે, પરંતુ સંતતિ નથી. રાજાની સાથે વેપાર ધંધો કરતા કરતા બધું વિધિ વિધાન જાણી લીધું ને તેને પોતાના નગરમાં આવ્યો. લીલાવતીના વ્રત વિશે જણાવ્યું. હવે લીલાવતી અને સાધુવાણીઓ બંને જણા ભગવાનની પાસે બેસીને સંકલ્પ કરે છે કે જ્યારે પણ અમારે ત્યાં સંતતિની પ્રાપ્તિ થશે ત્યારે અમે તમારું પૂજન કરીશું. દિવસો વીતવા લાગે છે. તેની પત્ની લીલાવતી ધર્મપરાયણ થઈ જાય છે. ભગવાનની સેવા પૂજા કર્યા કરે છે, એકટાણા અને ઉપવાસ કર્યા કરે છે. એટલે ભગવાનના આશીર્વાદના થકી એક દિવસે સગર્ભા થાય છે અને 10મા મહિને તે એક દીકરીને જન્મ આપે છે. જેમ સગર્ભની કળા ખીલતી જાય છે તેમ તેની દીકરી પણ દિવસે ને દિવસે સુંદર અને દેખાવડી બનતી જાય છે, દિવસે ને દિવસે મોટી થવા લાગે છે. એટલે તેનું નામ કલાવતી રાખવામાં આવે છે. એક દિવસ લીલાવતી સાધુવાણીને કહેવા લાગી કે આપણે પેલું સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવાનું છે, તમે વચન લીધેલું હતું તે તમે પૂરું કેમ નથી કરતા? તો સાધુવાણીઓ કહેવા લાગ્યો કે જ્યારે આપણી દીકરીના લગ્ન થશે ત્યારે આપણે સત્યનારાયણનું પૂજન કરીશું. દિવસો વીતવા લાગ્યા. તેની દીકરી દિવસે ને દિવસે મોટી થવા લાગે છે. નગરમાં બેનપણી મિત્ર સખા સાથે રમતા જોવે છે, લગ્નને યોગ્ય થઈ ગયેલી જોવે છે. એટલે સાધુવાણીઓ બાજુની નગરમાંથી નાની ઉંમરના સુંદર વણિક પુત્ર સાથે તેમના લગ્ન કરાવે છે. સાધુવાણીઓનું ભાગ્ય એ વખતે એવું હતું કે એક બાજુ તેની દીકરીના લગ્ન થાય છે અને બીજી બાજુ વેપાર ધંધો તેજીમાં આવ્યો. વારી ઘડી તે સાધુવાણીઓનું ધ્યાન વેપાર ધંધામાં જ્યાં કરતો હતો. એટલે જ્યારે પણ દીકરીના લગ્ન પૂર્ણ થયા એટલે તરત જ જમાઈને લઈને વેપાર માટે ચાલ્યા જાય છે અને સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવાનું ભૂલી જાય છે. ભગવાન તેને શ્રાપ આપે છે કે તારા પર અને તારા પરિવાર પર અત્યારથી હું દુઃખ આવી પડશે.
જે નગરમાં વેપાર માટે જાય છે તે નગર ચંદ્રકેતુ રાજાનું છે. એક દિવસ રાજાની ધન સંપત્તિ લઈને ચોર ભાગતા હોય છે અને પાછળ પકડવા માટે સિપાઈ આવે છે અને સિપાઈને જોઈને પેલા ચોર ગભરાઈ જાય. એટલે જે પણ કઈ ધન સંપત્તિ લઈને નીકળેલા છે એ સાધુ વાણી અને જમાઈના ઘરના દરવાજા પાસે મૂકીને છુપાઈ જાય છે. પાછળ આવતા સિપાઈ રાજાની ધન સંપત્તિ ઘરના દરવાજા પાસે પડેલી જોવે છે એટલે વિચાર કરે છે કે ચોર લોકો જરૂર આ ઘરમાં જ છુપાયા છે. કંઈ પણ વિચારતા નથી અને સાધુ વાણી અને જમાઈને પકડીને લઈ જાય છે. રાજા પણ કંઈ પણ વિચારતા નથી અને સાધુ અને જમાઈને મોટા જેલના કેદખાનામાં પૂરી દે છે. જે પણ કઈ ધન સંપત્તિ કમાયા હોય છે તે બધી જપ્ત કરી લે છે. ભગવાનના શ્રાપના કારણે સાધુ વાણીઓ અને જમાઈ જેલમાં ગયા તો બીજી બાજુ તેની દીકરી કલાવતી અને પત્ની લીલાવતી ખૂબ જ દુઃખી થવા લાગે છે. ઘરમાં ધન સંપત્તિ ખલાસ થઈ જાય છે, અનાજ પાણી ખલાસ થઈ જાય છે અને ભિક્ષા માંગવાના દિવસ આવી જાય છે. કલાવતી દરરોજ નગરમાં જઈને ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. ભગવાન શ્રાપ આપે શ્રાપ નહીં આપે. પણ કહેવાય છે ને કે ભગવાનને લોકો સુખમાં યાદ કરતા, દુઃખ આવે તકલીફ પડે ત્યારે જ ભગવાનની પાસે હાથ જોડે, પગે લાગે, માફી માંગવા જાય, કહેવા માટે જાય કે મને આપો, મને તકલીફ પડી ગઈ. બરાબર. સંતતિની પ્રાપ્તિ થઈ ગઈ, દીકરીના લગ્ન પણ થઈ ગયા, પણ એને જે યાદ કરવાનું તો યાદ કર્યું નહીં. એટલે કહેવાય છે ને કે ચમત્કાર વિના નમસ્કાર. ચમત્કાર તો કરવો જ પડે. તકલીફ તો આવવા લાગી, દુઃખી પણ થાય છે ને ભિક્ષા માંગવા પણ ચાલે ગયા. ને પેલી બાજુ જમાઈ અને સાસરા બંને જણા જેલમાં છે. પરંતુ બીજી બાજુ ખૂબ જ દુઃખી થાય છે. પણ દુઃખી થવાની પાછળ તે લોકો ભગવાનને યાદ કરતા નથી. એટલે ભગવાનને એવું થાય છે કે આ લોકો દુઃખી થાય છે, મને યાદ નથી કરતા, પાછો ચમત્કાર કરવો પડશે. મા બાપને પણ નહીં ગમે પોતાના દીકરા દુઃખી થતા હોય એટલે તરત માની જાય. એટલે ભગવાન ચમત્કાર કરે છે કે જે કલાવતી દરરોજ એક જ નગરમાં ભિક્ષા માંગવા માટે જાય છે, બીજા દિવસે કલાવતી બીજા નગરમાં ભિક્ષા માંગવા જાય છે. જ્યાં શું સાંભળે છે, એક બ્રાહ્મણ જે આપણે ગુજરાતીમાં નિર્ધન કરી બ્રાહ્મણે જોયો છે સત્યનારાયણ ભગવાનનું પૂજન દર 11 અને પૂનમે કરે છે. એ વખતે પૂનમ જ હતી. તો માતા ઠપકો આપતા કહેવા લાગી કે તું એટલી મોડી રાત સુધી ક્યાંથી, તારા મનમાં શું વિચાર ચાલે છે મને જણાવ. તો કલાવતી કહેવા લાગી કે મેં બ્રાહ્મણના ઘરે સત્યનારાયણનું ભોજન ચાલતું હતું, તે સાંભળવા માટે હું બેસી ગઈ એટલે મને મોડું થઈ ગયું. લીલાવતીને યાદ આવી ગયું. ચમત્કાર કર્યો કે આપણે જે પેલું વચન લીધેલું હતું તે મૂકવાનું જો બાકી છે કદાચ, એના કારણે આપણને આ દુઃખ પ્રાપ્ત થતું હશે. ભિક્ષામાંથી મળેલું દ્રવ્ય, ઘરમાંથી બચેલું દ્રવ્ય, તેનાથી તે યથાશક્તિ સત્યનારાયણનું પૂજન કરે છે. ભગવાનની પાસે માફી માંગે છે, ગરગરે છે, પ્રાર્થના કરે છે, એટલે ભગવાન પ્રસન્ન થાય છે કે તને શું જોઈએ છે. તો તરત જ કલાવતી ને લીલાવતી કહેવા લાગી કે મારા પતિદેવ જ્યાં પણ હોય ત્યાંથી સારી એવી ધન સંપત્તિ લઈને ઘરે આવે તેવું વરદાન આપો. તરત જ ભગવાન તથાસ્તુ કહીને તે જ રાતે ચંદ્રકેતુ રાજાના સ્વપ્નમાં જાય છે ને કહેવા લાગે કે રાજા, તારા જેલમાં તારા કેદખાનામાં પેલો સાધુ વાણી અને જમાઈ છે તેને સમાર્થતાની સાથે તું છોડી નહીં દઈશ તો તારું રાજ્ય, તારું સંપત્તિ ને તારો સંતતિનો સમાર્થતાની સાથે હું વિનાશ કરીશ. રાજા રાતોરાત સભા બોલાવે છે, આવેલા સ્વપ્ન વિશે જણાવે છે અને પેલા સાધુ વાણી અને જમાઈને છોડવાનો આદેશ આપે છે. 3-4 વર્ષ વીતી ગયા હોય એટલે વધી ગયેલી હજામત પણ તે રાજા સભામાં કરાવે છે. સારું વસ્ત્ર, આભૂષણ અને અલંકાર આપે છે. સભામાં આગળ બેસાડીને રાજા મધુર વચને કહેવા લાગ્યા કે હે સાધુ, તને આ જે દુઃખ પ્રાપ્ત થયું હતું તે દેવયોગના કારણે થયું હતું. હવે ચિંતા કરવાની જરૂર નથી, તે બધું દુઃખ તારું દૂર થઈ ગયું છે. તો આ ધન સંપત્તિ લઈને તું તારા ઘરે જા. इति श्री स्कंद पुराणे देवाखंडे सत्यनारायण तृतीयोध्याय समाप्त। बोलो श्री
બોલો શ્રી સત્યનારાયણ દેવની જય.